માતાજી રામ રામ સીતારામ જોઈ લ્યો આ શણાઈ નગર લીલા હે હવ જો ત્યાં ગામે લીલા છાણા કાઢે ભરાઈ ગયું તો હવે આમ અહીંયા આવતા જાય જેટલા હોય એટલા કાયદા કરે ત્યાં આપણે અંદર જઈને ઉતારીએ ત્યાં અંદરથી ઉતારીએ તો આમ હોલે નાલે આ બધા કાઢે આ ભૈયા નાખે આખો 2 4 ને 2 6 7 જણા નાખે હજી તો સણા લીલા है क्या કે સણા લીલા है નગર તો ભૂકાવદારી આ ઉપરથી રમાસતી બોલે તો આવે સોખા લીલા है તો પણ એવા ને કાઢે સોખા આમ હાલે ટોંડિયા 3 ને 4 ને 5 6 7 8 જણા નાખે 8 જણા નાખે અહીંયા ખાલી કરે હોય આમ પાલો એમ તો લીલો હોય પાલો ભૂસું જબરું થઈ જાય આપણે જરાક ટ્રાય કરીએ આમ હેઠું કરવાનું આવડે ના આવડે પલામાંથી વયું જાય એમ તો કેની થાય આની થાય ક્યાંથી હા હાકો આપણે શીખી જાય મેં કીધું અહીંથી થાય રેડી હાલો મંડો ભાગવા ના ના ઉપર ભરાય તો શું જોઈએ ઉપર ભરાય તો શું જોઈએ એ જ નથી ભરાતા આખું કાઢી લઈએ તોય નહીં ભરાય તોય નહીં ભરાય જ્યાં પાલો પણ હાઈ ક્લાસ નીકળે આમ છે લીલું ના કર આપણું તો ટ્રેક્ટર જબરું હોય એટલે હાલે તો જ ઉડાડે ભૂકા કાઢે મજૂર પણ 8 છે આ કરો જવાય રૂપી જો આમ સાર ઘણી બધી થાય આ બધી જવાય એવી હક વિકાની ત્યાં રોડ ને કાંઠે જ હાલે તો આમાં આજુબાજુમાં કોઈને આંકવા જ કહેજો મજીવાણું હે એટલા હે મોરાણા હે બગોદર ને ખાંભોદર ને એટલે આજુબાજુ બધાય ગામમાં આવે ત્યાં આજુબાજુ બધાય ગામમાં આવે આમ ગળું હે દુધારું હે પછી આમ પારાવાળામાં તો છે પણ કાઢે છણાય રામદેવના સોલિત ના એમ એક છણો પણ ફાટતોય નથી નદ આવતા હાઠીકા 1 નંબર ને મોટા છણા હે આ પણ ટોપ ક્વોલિટીના એવારના ટોપ ક્વોલિટીનો એવારના કોહિનૂર હીરો જ છે અમારા અર્જુન જેવા પછી આ કબૂતર ઉજઈ રહ્યા પંખી જો લેવડા થઈ ગયા જોજે આને કેવડી તકલીફ આ ઉડતા શીખી જાય એ પછી અહીંથી જઈ શકે ત્યાં આગળ જઈ ન શકે ત્યાં બેઠા આપણે જો આમ આપણે આવું કામ કરીએ અને મકાન બનાવી દીધું એટલે આ પોટા જો 2 ઉજરી ગયા પૈસાવાળા કામ પૈસાઓને કરું પાછી ઘગુડી ત્યાં બેસી ગઈ તો અરે ઉજેરશે આ પંખી ઉજરી નહીં થાય જો ઉડી જાય પછી મોટા થાય ને એટલે ઉડતા શીખી જાય એટલે વયા જાય ત્યાં જો બેઠો અમારે અર્જુન કોહિનૂર હીરો જ છે ને એને બાજુ ઓલી બાજુ બેઠી એની દીકરી એને ઓલી બાજુ બેઠી અનમોલ રતન અમારી આ કોરા છે આ રાધા ના કોરા રાણી ના બધી બેસ્ટ ક્વોલિટીની જો અહીંયા પંખીને
માળા બનાવી દીધા. પછી હું જદી ના ખોટું બોલીને ખોટું કરીને નંબર લઈ જાય તો ફેર પડે. પર જો અમે ડોન વૈયા આવે હજી તો તમને હીરા બતાવીએ. આમ હિન્દુસ્તાનમાં નામ બોલાય આપણું. જોઈ લ્યો અબોર લાઈનનો એવડો ઘોડો જ કોઈ પાસે ના હોય. અહીં ઊભો હતી એ વાર ને નોકરો આ પણ કંઈ ઘટે નહીં. પછી આ જો આ પણ દેવની બેન થાય લક્ષ્મી. તુફાનથી ખબર છે કે તુફાનથી ખબર છે. આવા તો હીરો પીડ્યા હાઈ કરોડોના. એને કરોડોના પીડ્યા. આપણે ત્યાં બંગલામાં તો આપણા ઘોડા ઊભા. જોઈએ અમારે અતિ સુંદર 2 વર્ષની હે. કાંઈ ઘટે નહીં. એવા ને કે 2 જ વર્ષની હે હજી તો. એને 2 જ વર્ષની થાય. પછી આ બી ને કરોડોમાં હે તુફાનની માં છે. આલીસામ નામ છે. પૂરેપૂરી પછી કલ્યાણ. એને પૂરેપૂરી નાના કરોડની માગી જ તોય નથી દીધી. ના પાડી દીધું. એને કરોડની માગી હતી ને એ તાતા આ ઓલા 15 ને 20 લાખના માગે. બાહુબલીની શું દે. હજી જોઈ જો અહીંયા છે આપણો તાજ. અહીંયા આરામ ફરમાવે. એ તાજ ખડે હો જાઓ. જોઈ લ્યો કાન બાનને તુફાનનું રિઝલ્ટ ઉભા થાવે બાપુ. હા જોઈ લ્યો. હમણાં જ હજી આવ્યો 2 તારીખે આવ્યો. એને 2 તારીખે આવ્યો. વટ પડી જાય એમ. પહેલું જ રિઝલ્ટ એવારના કે પછ કલ્યાણ. તુફાનની માય પછ કલ્યાણ, બાપી પછ કલ્યાણ. અને એની મા હે ને આને કર લક્ષ્મી કદમ હે. જોઈ લ્યો એમ કાન ઘટે નહીં આપણે. કામાં પછી ખોટું દીકરા કરવાવાળા કર્યા કરે ને ખોટું કરીને. રાવણનું નહોતું આવેલું તો ત્યાં નંબર આવ્યા ને હાંડળાવના ટોટલ બધાય ખોટા નંબર આવ્યા. અમારા ખૂટનો નગર હે ને આપણે તમને ફોટા હોય પછી ફ્રી ઓફ એને તેથી વિડીયો બનાવ્યું બતાવી દીધું કે મહાકાલના. અને પછી પહેલો નંબર ને બીજો નંબર ને જેના આવ્યા ને એને લઈ લીધું. પછી આપણે એક લાખીઓ કરીને હતો ને એનો બીજો હતો. પછી લાખિયાને નંબર જ ના આપ્યો. એ આપણે અફસોસ છે. મહાકાલને બાજુમાં જ લાઈનમાં હતો ધોરો ખૂટ. એટલો જ મહાકાલ કરતાં નબળો હતો કે એનું મોં જરાક લાંબુ હતું ને કાન ટૂંકા. મહાકાલ જેવો જ હતો. જોઈ લ્યો આવ્યા કાનની હાંટિયું મારી જાય. હિવારના કોંઢા કાનને આમાં શું ઘટે. જેનો બાપ 5 કરોડનો ઊભો હોય ને એનું ના પાડી દીધું કે નથી દેવો પુષ્કરની અંદર. જોઈ લે પૂરેપૂરો બસ કલ્યાણને પટ્ટો બટો એના બાપથી હરા પટ્ટો તો બ્લેસ. હાલ 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 જોઈ લે તાજ નામ છે. નામ તમને બતાવીએ. હજી તો હીરા પીડા હે. એને ડોન કામ હે ત્યાં. ત્યાં અમારા નાગરાજ કોહિનૂર હીરો હે. અને હિન્દુસ્તાનમાં બધાને સેલેન ફેંકીને દઈએ. એને સેલેન ફેંકીને દઈએ કે આને અરે કોઈ ઘોડો ન ઊભી કે હિન્દુસ્તાનમાં જે 50 કરોડ કહે ને કે 10 કરોડ ને 15 કરોડ ને 12 કરોડ ને 11 કરોડ એ અમારા નાગરાજે પેદા કર્યા ને કોઈની ત્રેવડ નથી. ત્યાં ઊભો એને કે અમારા નાગરાજ. આપણે હમણાં લઈ આવ્યા એટલે આપણે જરાક હજી બીએ બહુ નથી જતા. આ જોઈ લે આની 57 ને 56 ઘોડીઓમાં હે ને. અને ગમે એ જાતની ઘોડીમાં દીધા 64 ને 65. અને 22 વર્ષનો હે ને હિન્દુસ્તાનનો કોહિનૂર હીરો હે. હમણાં એક આવી આપણે કાલ મૂક્યું હતું સંપાજી ઘોડીમાં આપ્યું. એને કે મૂક્યો રિઝલ્ટ આવ્યું 2-3 દી થયા તો એમાં કારી ઝેડ બ્લેક કાનની આંટી મારે જેવી વસેરી દીધી ને એક જ કપારમાં ટીલુંમાં. એને હીરો કહેવાય. એને હીરો કહેવાય. અમારે કોહિનૂર હીરો. આમ શું પેર પડે. ઘણા ભાઈબંધુ દોસ્તારું ને દુઃખ થાય કે રમભાઈ આપણે મહાકાલનો પહેલો નંબર ના દીધો. મેં કીધું માઈ ગયા કરે ભોગવે. એને કે કરે ભોગવે. આપણે ઘેર મેં કીધું એવા કરોડ ઉપરના જ 12 હીરો ઊભા. તમે શું મોરા પડી ગયા. કઈ લે આમ આ બધા હીરાઓને ઢગલ્યા છે. હજી તો ઓલી બાજુ રામ લખન ને દિલબાગ ને તો ઊભા. પછી આ બાજુ આપણે તુફાન બતાવીએ તમને. એને કે તુફાન તો આમ લોક કરીને રાખવા પડે. ખોલીને બહાર આવે. ખોલીને આવે બહાર.
એને આમ ખોલીને આવે બાણ એને કહેતા જોઈ લ્યો આમ એવારને કે એટલા કુંઢા કાન જ કોઈ જાણે પ્યોર ક્વોલિટી મારવાડી એવારને એ હે 63 ને આજુબાજુ હાઈટ કે વધારે હોય ઊભો રહે ને પૂરેપૂરો પસ કલ્યાણ એ બધા વિડીયો ન ઉતારવા દે આજે હું લાકડી લઈને આવ્યો હાલ પાછો હમણાં આ ચારે ચક પગ પેન્ટિંગ કર્યા ને એવા તો પગ ચારે પેન્ટિંગ કર્યા અને કાન જોજો એમ કુંઢા પટ્ટો બટો ને આમ ઘટે નહીં કાન તો કુંઢા કરે એટલે આની મા પણ બસ કલ્યાણ હે અને બાપ પણ બસ કલ્યાણ પોતે બસ કલ્યાણ એનો દીકરોય બસ કલ્યાણ હજી તો એક જ રિઝલ્ટ આવ્યું હાલ પાછો ચારે પગમાં પદમ હે હું જવું પડે ને લાકડી હું લઈ આવ્યો નકર વિડીયો ન ઉતારું હું ભીમણો જોઈ લ્યો ચાર પગ હે એમાં પદમ ચાર પગ એક જ હરખા દેવમણી અને છત્રીમાંથી એક ખોટ ન હોય આ કોહિનૂર હીરા પીડા હેવડી તો દેવમણી એમાં શું ઘટાય એને કોહિનૂર હીરો પીડા ને એવા તો કેટલા આપણે નામ લેતા જઈએ અમારે પહેલો અર્જુન ગીરખૂટ પછી અર્જુનની દીકરી એક છે અનમોલ રતન પછી બીજો મહાકાલ ત્રીજો બાહુબલી પછી અતિ સુંદર મહાકાલની મા સીતા અને મહાકાલનું રિઝલ્ટ અતિ સુંદર પછી મહાકાલની દીકરી એક ભવાની પછી રામલખન પછી રામલખન પાસે ઊભી તેજરૂપ ઘોડી અને દિલબાગ વસેરો પછી ગણતા આવજો આ આકોરા કેટલા થાય મને ખબર નતા હીરો એને કોહિનૂર હીરો કેટલા થાય ને ગણતા આવજો પછી તુફાનની મા તુફાનનો દીકરો તાજ પછી નાગરાજ અને પછી અમારે અર્જુન અને ઓલી કોરા લક્ષ્મી અને અતિ સુંદર વસેરી અને રામ લખન ને એવા કોઈ મેરા ન હોય ભક્તિના બધા થાય ને ખોટું કરીને લઈ જાય કેટલાક દે હાલે રાવણનું નહોતું આલ્યું આનું થોડું હાલે દીકરામાં રાવનું હમણાં ફુસકીરી છે એક ઘોડો ખબર એકવાર આમ ખોટું કરીને નંબર લઈ ગયો હતો પાછો મેળો આવ્યો હતા તો જે માતા જ થઈ ગયું મોકલી દીધો ભગવાને એટલે નંબર એ ઓલાને તો બિચારાને નંબર જ ન દીધો નકર આપણે હજી એમ હોત કદાચ તો એને નંબર દીધો જ ને લાખિયાને પહેલાં તોય આપણે દુઃખ ન લાગે હારો તો હું તો ખૂટ આ તો જેને દીધા જેવા નહોતા એને જ દીધા અને એ બધાય મોરથી લુગડા બુગડાને તૈયાર થઈને આવતા હતા ડ્રેસું પહેરીને ટ્રેડિશનલ ડ્રેસ કારણ કે એને ખબર હતા કે હલકીના જયજીવ હે અને હલકીના એના ડૉક્ટર હતા એ હતા યારને કે એટલે જીત્યા નકર એ શું જીતે કાંઈ ના આવે પણ આપણે તો એમ 10,000 માણસોએ કીધું ને કે આપણે તો કોહિનૂર હીરો હે મહાકાલ એટલે મહાકાલ હે અને આ પણ પુષ્કર 7,000 ઘોડાઓ ઉતર્યો હતો ને ત્યાં રાઈડ બોલી ગઈ હતી એને ત્યાં એને નહોતો નંબર આપ્યો એવારને કે એને નંબર 100 આપ્યો હતો પણ કીધું કે ના ઉતર્યો ઘોડો એવારને કે ઉતર્યો તુફાન અને 5 કરોડની ઓર્ડર આવી હતી ને ઓફર તો એ ના પાડી દીધું કે નથી દેવો એને કે 5 કરોડનો ના પાડી દીધું હજી તો તે દી તો 3.5 ના અદત હતો 2.5 વર્ષનો 3.5 વર્ષનો જ થયો આમ શું ઘટે જોવો દે ભાઈ એટલે તમે બધાય અફસોસ ન કરતા અને આમ આજુબાજુ મોય ઠેસરવાળા કહેજો ને વાતો કર્યા કરવા આપણી મારા કરોડું અજબુનો માલ છે અહીં હું બીવાનું આ તો ભગવાન દે બાકી કોઈની હેસિયત નથી આને લેવાય મારી નથી એને આને લેવાય તો મારી હેસિયત નથી આ કંઈ તુફાન લેવો નાગરાજ લેવો ને એ આપણી હેસિયત નથી ને નાગરાજને લેવાવાળા 100 જણા હતા કરોડપતિ લાઈનમાં ઊભા હતા તોય નાગરાજ આપણી વાડીએ આવ્યો આપણી વાડીએ એનું અનાજ કરિયાણું માંડ્યું છે નાગરાજ લેવો હોય આ 5 કરોડનો માંગ્યો ને તો એ ના પાડી દીધો પછી તો આને પ્રૂફ કરવાનું હોય આ 54 ને 55 ને 56ની ઘોડીઓમાં 60ના વસેરા દેવાના એ તો તુફાનનું કામ નથી એને એ કામ તો તુફાનનું નથી નાગરાજ મેરા તુફાનનું ના આવે કાંઈ અને આ સત્ય ઘટના છે જેથી આપણે અહીં માગતા હતા ને મેળામાં બાહુબલીને મહાકાલને એ જ રીતે પુષ્કરમાં માગ્યો હતો ને આપણા ફેર હાક્ષી હે 5 થી 6 જણા ફાંકા નથી મારતા અને 5 કરોડ કીધા હતા મેં કીધું ના ભાઈ 5 કરોડ અમે કોઈ દી જોયા નથી અને 5 કરોડ લઈને જઈએ તો એ ઘણા રૂપિયા હે
પણ જે દી 5 કરોડમાં તમને દેહ્યું, પણ તુફાનના 8-10 વસેરા અમારા ઘરે પનર ઊભા હોય ને તો તુફાન 5 કરોડમાં દેવો પોહાય, અને નગર 25 કરોડ હોય ને તો તુફાન દઈએ. એટલે આપણે એમ જ કીધું કે મહાકાલને બાહુબલી છે ને એ તો અમારે રિલાયશું છે, એવા ને કે અમારે મને રિલાયશું છે. કુકડી એવાર ના કે કુકડી ન ખવાય, ઈંડા ખવાય. અને આ બધા ઈંડા ખાવા કુકડી ખાઈ જાય, પરબારા રૂપિયા જડે. રૂપિયાના ગુલામ આપણે, રૂપિયાના ગુલામ ન. રૂપિયાવાળા છે નહીં, દેહે તે દી આ બધા દીહે ને આપણા કોહિનૂર હીરો રૂપિયા, તે દી આપણે રૂપિયાવાળા થાય. આપણે કંઈ એવી રૂપિયાની ભૂખી નથી, એને કે રૂપિયાવાળા છે નહીં, ભૂખી નથી ને. આપણે તો વગડાના વાસી કહેવાય ને, કે આપણે તો વગડાના વાસી. અને આ બધાને વગડામાં જ પોહાય. જવો જોઈએ આવી રેતી ને આવા બાલુમ ઊભા હોય એને બેસી હકે એવી ટકરાની જગ્યામાં. એવા મચ્છર કરડે ને આપણે ત્યાં મચ્છર જિંદગીમાં જોયો ન હોય. એટલે જય માતાજી ભાઈ, આશીર્વાદ દેજો. અને પાછા જઈએ તેથી પાછા લઈ આવીશું. દુનિયાએ તો કીધું ના કે આપણા હરાશે. જય માતાજી.